ગઈકાલે રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પીડવેલ ચોકથી પરસાણા ચોક વચ્ચે વાસ્તુ પ્લાઝા અને કોમ્પ્લેક્સની બાજુમાં એક હત્યાનો બનાવ બનેલ, જેમાં મરણ જનાર નિલેશભાઈ હરિભાઈ તોતિયા છે અને તેને મારનાર છે મહેશભાઈ દિનેશભાઈ જેઠવા છે. એ હત્યા બનવાનું કારણ છે કે જે આરોપી છે મહેશભાઈ, તે આરોપી છે તે એની બેનને હેરાન કરે છે. તેઓ વેમ રાખી અને તેના ઉપર છરી વડે હુમલો કરી મૃત્યુ નિપજાવેલ છે. કેટલા છરીના ઘા માર્યા હતા? છરીના ઘા 6 થી 7 છરીના ઘા મારેલા છે અને જે ખૂબ જ ભયજનક રીતે મારેલ, જેથી તેનો તાત્કાલિક મૃત્યુ નિપજેલ હતો. શંકા કરવા પાછળનું કારણ શું હતું, એવું કંઈ જાણવા મળ્યું છે? ના, હજી સુધી કોઈ કારણ જણાવ્યું નહીં, પણ શંકા એને હેરાન કરતો એવી શંકા હોવાના કારણે એને ઉશ્કેરાઈ અચાનક એના પર હુમલો કરી અને મૃત્યુ નિપજાવે છે. આરોપી અને મૃતક મરણ જનાર બંને એકબીજાને ઓળખતા, સારી રીતે ઓળખતા હતા. સાહેબ, એક તરફી આ હેરાન કરતો હતો કે પછી એમનો સંબંધ હતો એમના બેન? ના, કોઈ હાલમાં તો હજી કોઈ એને ક્લિયર કરી નથી, પણ આરોપીને એવો શક વેમ હતો કે મારી બેનને હેરાન કરે છે, જેના કારણે ના, એવું કોઈ પ્લાનિંગ નહોતું. ના, એ પણ કોઈ એને જણાવેલ નહીં કે આટલા સમયથી શંકા વેમ હતી એના ઉપર. આરોપીની બેને એને ફરિયાદ કરી હતી કે પછી આને? આરોપીની બેને કોઈ આ બાબતે ફરિયાદ કરેલી નથી. ભેગા કઈ રીતના થઈ ગઈ? એકબીજાને પરિચય હોય, ઓળખતા હોય, એક જ સમાજના હોય જેથી ઓળખતા હોય, અને બંને ફર્નિચર મિસ્ત્રી કામ કરતા હોય જેથી પરિચયમાં હોય. કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં? ગુનો BNS કલમ 103(1) અને GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી પ્રાથમિક પૂછપરછમાં શું કહી રહ્યો છે? હાલમાં તો કઈ એને જે હતી હકીકત વગર મારી બેનને આ હેરાન કરતો હતો તેવું વેમ રાખી અને એનું મૃત્યુ નિપજાવેલ છે. હત્યા નિપજાવીને સીધો પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો આરોપી સામે? હત્યા કરી અને આરોપી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે જઈ હાજર થઈ ગયેલ.